ગુજરાત ગેસે નવા વર્ષના પહેલા દિવસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1.5નો વધારો કર્યો છે। આ 6 મહિનામાં ચોથો ભાવ વધારો છે, જેનાથી સીએનજી વાહન ચાલકોમાં ભારે રોષ છે। છેલ્લા 6 મહિનામાં કુલ ₹5નો વધારો થયો છે, જેનાથી લાખો વાહન ચાલકો પર ભારે આર્થિક બોજો પડશે। રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે। કિલો દીઠ સીએનજીના ભાવમાં ₹1.5 વધારો કરવામાં આવતા હવે ભાવ ₹79.26 પર પહોંચી ગયો છે। આ પહેલા ગેસનો ભાવ ₹77.76 હતો। आज से नवा वर्ष से शुरुआत થઈ છે અને 2025 से શરૂઆત થતા જે ગુજરાત ગેસમાં જે ભાવ છે તેને વધારો થયો છે। ₹1.5 જેટલો જે ભાવ છે તે વધારો થયો છે અને જૂનો ભાવ હતો તે ₹77 હતો, પરંતુ આજથી જે નવો ભાવ છે તે અમલી કરવામાં આવ્યો છે અને જે ₹79.26 જેટલો જે ભાવ છે તે થઈ ગયો છે। એટલે કે ₹1.5 જેટલો ભાવ છે તે અચાનક જ જે વધારી દેવાતા જે રિક્ષા ચાલકો છે તેમને પણ જે તેમની આવક ઉપર સીધી અસર પડે છે, કારણ કે એકાએક જે પહેલા જ વર્ષના પહેલા દિવસે આ ભાવ છે તે વધારે ઝીંકાયો છે। ત્યારે આપણે પ્રમુખ સાથે સીધી વાત કરીશું। ધર્મેન્દ્રભાઈ, આજથી ગુજરાત ગેસના ભાવમાં વધારો થયો, આજે ₹1.5 જેટલો ભાવ વધારો થયો છે। તમે છેલ્લા 10 વર્ષથી જુઓ તો સીએનજી અને એલપીજીના ભાવ વધારો શિયાળાના 4 મહિના દરમિયાન થાય છે, પણ જે ભાવ વધારો થાય છે એ પછી ઘટતો નથી। આનું કારણ એ છે કે ડિમાન્ડ વધતી જાય છે, સપ્લાય લિમિટેડ છે। કેટલી અસર પડશે? અસર તો બેન બહુ પડશે, કેમ કે તારા પબ્લિક પૈસા ખર્ચતું નહીં, ભાડા ઓછા હાલે છે, બરાબર, અને એના હિસાબે અમને તકલીફ તો રહેવાની જ બસ। એટલે રિક્ષા ચાલકો છે તેમને આ ભાવ છે તે પોસાતો નથી, કારણ કે અંદાજિત એકાએક જે ₹1.5 જેટલો જે ભાવ છે તે વધી ગયો છે અને તેના જ કારણે સીધી અસર તેમના ધંધા ઉપર પડી રહી છે। સાથે સાથે એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવ વધારાની સામે જે સગવડો વધી રહી છે તેના કારણે જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવે છે, પરંતુ જે રિક્ષા ચાલકો હોય છે તેમની જે આવક ઉપર ભાવ વધારાને કારણે સીધી અસર છે તે પડી રહી છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।